ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. શબ્દ છે અહોભાવ. ખરેખર આ શબ્દ નથી, વિનય ભાવના છે. 16 કારણ ભાવનાઓમાં એક વિનય સંપન્નતા નામની એક ભાવના છે, જેનાથી સાતિશય તીર્થંકર પ્રકૃતિ બંધાય. એમાંય દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, એવી રીતે માર્ગ પ્રત્યે વિનયની ભાવના. રાત્રિનો આપણો સ્વાધ્યાય પૂજ ગુરુદેવશ્રીના 1008 બોલો છે મુનિરાજો અંગેના. ગ્રંથનું નામ જ છે અહોભાવ. અત્યારે આપણે એની વાત નથી કરતા, અત્યારે વિષય જુદું ચાલે છે આપણું. ધ્યાન ગયું હોય આજના પ્રવચનમાંના મુખ્ય 2 બિંદુ. જેને 16મી ગાથામાં રત્નત્રયનું સેવન કીધું, 6ઠી ગાથામાં એને જ્ઞાયક ભાવ કીધું, 38મી ગાથામાં એક શુદ્ધ ભાવ કીધું, 72-73મી ગાથામાં પરમ શુચિ સ્વભાવ, પરમ પવિત્ર સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખ સ્વભાવ. 320માં જેને ધ્યેય ભાવ કીધું, અખંડ એક ધ્યેય ભાવ કીધું, પરમ પારિણામિક ભાવ. ગાથા 6 હોય, 38 હોય, 72-73મી હોય, 320 હોય, ગમે તે પરમાગમની ગમે તે ગાથા, ગમે તે પ્રકરણ, વાત તો કેન્દ્રમાં આત્માને રાખીને જ. વિદ્યાર્થીઓને છે ને, ટીચર લોકો એક શબ્દનો પ્રયોગ કરતા હોય, હંમેશા આત્મકેન્દ્રી થાવ. આત્મકેન્દ્રી એટલે સેન્ટ્રલ આઈડિયામાં આપણે આત્મા હોવો જોઈએ. એક બીજો એક પ્રકરણ મને યાદ આવ્યો. अश्विन जी, स्वानुभूति दर्शन शायद हाँ आपने स्वाध्याय किया हो, उसमें एक बहुत बढ़िया बोल आता है, हमें वाचन ज़्यादा अधिक करना चाहिए या चिंतन अधिक करना चाहिए. तो उसके जवाब में बहन श्री ने बहुत सुंदर जवाब दिया कि शास्त्र वांचन करते करते यदि थक जाते हैं तो ज़रूर हमें चिंतन करना चाहिए. और चिंतन ही चिंतन में यदि थक गए हों तो चिंतन को दृढ़ करने के लिए शास्त्र पढ़ना चाहिए, ऐसा लिखा. બેવમાં અરસપરસમાં જ વાત કરી, એકાંગી જવાબ ન આપ્યો, પછી બહુ માર્મિક વાત કરી. જે કંઈ પણ કરો એ આત્માને લગતું હોવું જોઈએ. લગતું શબ્દનો પ્રયોગ છે. આત્માને લગતું કરો. મને કોઈ એમ પૂછે કે પ્રક્ષાલ કરાય કે પૂજા કરાય, કે હું કાંઈ નહીં બોલું, હા કે ના બોલું જ નહીં. જ્યાં સુધી સામેવાળાના મોઢામાં આત્માની વાત નહીં આવે ત્યાં સુધી બોલવા જેવું કાંઈ છે જ નહીં. પ્રક્ષાલે કર, પણ આત્મ પ્રક્ષાલની ભાવનાથી. સમજાય છે? શ્રીજી પર છવાયેલ રજકણ તો ધોવાઈ ગયા, પણ આત્માના શ્રીજી ઉપર છવાયેલ કષાયોના કણ કેદી નીકળશે? પ્રક્ષાલન તો એનોય થવો જોઈએ ને. સાચો પ્રક્ષાલ તો એ છે ને, આત્મ પ્રક્ષાલ. ખ્યાલમાં આવ્યું? પૂજન કરીએ ભગવાનની,
પૂજન જ કર્યા રાખવાનો કે પૂજ્ય પણ થવાનું? પૂજ્ય બનવાની ભાવનાથી જે પૂજ્ય છે વ્યવહારે એમની પૂજા થાય. પૂજ્ય બનવાની ભાવના જ ગાયબ હોય તો સામેવાળા પૂજ્ય ક્યાં છે તારા માટે? ખ્યાલમાં આવ્યું? એટલે વિવેક ભાન રાખીને દરેક વ્યવહારની ક્રિયા થાય. પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમંત. જનાગમમાં વ્યવહાર તે જ વ્યવહાર કહેવાય છે જે વ્યવહાર વ્યવહારની પ્રેરણા આપવા માટે નહીં પણ પરમાર્થને પ્રેરવા માટેનો વ્યવહાર હોય એને વ્યવહાર કહેવામાં આવે. બાકી કળશ ટીકાકારની ભાષામાં કથન માત્ર વ્યવહાર છે. ખ્યાલમાં આવ્યો? શાસ્ત્રોમાં જુઓ, જેને પરથી વિભક્તને સ્વસ્વભાવથી એકત્વ કીધું એને જ જ્ઞાયક ભાવ કીધું. ગાથા 5 અને ગાથા 6. ખ્યાલમાં આવ્યો? જેને એક ભાવ કીધું એને જ શુદ્ધ ભાવ કીધું. 38. જેને એક જ્ઞાયક ભાવ કીધું એને જ આશ્રવ ભાવોથી પરમ નિવૃત્ત, પરમ શુચિ સ્વભાવ, પરમ સુખ સ્વભાવ, અવિનાશી સ્વભાવ. અથવા એમ સમજો, કર્તા કર્મ અધિકારમાં જેને અકર્તા સ્વભાવ તરીકે સિદ્ધ કર્યા, પુણ્ય પાપ અધિકારમાં એને પુણ્યને પાપથી પાર પરમ શુદ્ધ વીતરાગ ભાવ કહીને પોકાર્યા. આશ્રવ અધિકારમાં જેને નિરાશ્રવ તત્વ કીધું, સંવર અને નિર્જરા અધિકારમાં સંવરના મૂળિયામાં રહેલો એ જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ, જેને બળે ભેદ જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાન ભાવ જેને સ્પર્શે જ્ઞાન ભેદ જ્ઞાન થાય. જન્મ લે ભેદ જ્ઞાન, સંવર વધે નિર્જરા, પૂર્ણતાને પામે મોક્ષ અધિકાર. ગુરુદેવ શ્રી બહુ સરસ આજે યાદ કર્યા. જેને પ્રજ્ઞા છીણી કીધું એને એક જ્ઞાયક ભાવ કીધું. પ્રજ્ઞા છીણી તો મોક્ષ અધિકારનો વિષય છે. છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ કીધું. અચ્છા, બીજી વાત, પ્રજ્ઞા છીણી તો પર્યાય છે બેન શૈલાબેન. પ્રજ્ઞા છીણી તો પર્યાય છે અને જ્ઞાયક ભાવ તો ધ્રુવ દ્રવ્ય સ્વભાવ છે. અભેદ ભાવ છે, ઓલો તો ભેદ છે. સાહેબ સમજાય છે? જ્ઞાયક ભાવને લઈને ક્યાંય પટકવાની વિધિ ન હોય. પ્રજ્ઞાચીનીથી પટકવામાં આવે. પટકવાનું ઓલું સાધન છે. આખો લોઢાનો ગંજ હાથમાં ન લેવાય. એ આખો ગંજ ને ગંજ એ જ્ઞાયક ભાવ છે. અને એ ગંજનો એક કણ માત્ર છે ઓલું પ્રજ્ઞાચીણી. જીન પરમ પૈની સુબુદ્ધ છેની, એ પ્રજ્ઞાચીણી છે, સાધન છે. તો જ્ઞાયક ભાવ સાધ્ય નથી, સાધને નથી. જાઓ, અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર છે. નથી કોઈનો કારણ, નથી કોઈનો એ કાર્ય. પણ ઓલી જે પ્રજ્ઞાચીની છે ને એ આને પૂછી પૂછીને જ કામ કરશે. જેમ આજકાલ એમ કહેવાય ને કે ભાઈ ગુજરાતમાં જે સરકાર ચાલે એ દિલ્હીને પૂછી પૂછીને હાલે. સમજ્યા? એમ દ્રવ્ય સ્વભાવને અડકીને જ પર્યાયનો જે કાંઈ થવાનો હોય એ થાય. દ્રવ્ય સ્વભાવને આજ્ઞા વિના પ્રજ્ઞાચીણી કંઈ પણ કરે બધું અજ્ઞાન કહેવાય. ખ્યાલમાં આવે છે? એટલે એક પોઈન્ટ તો એ હતો, જેને જ્ઞાયક ભાવ કીધું, જેને એક ભાવ કીધું, જેને શુદ્ધ ભાવ કીધું, જેને નિરાશ્રવ તત્વ કીધું, જેને પ્રજ્ઞાચીણી કરી, એવી રીતે બધા પર્યાયવાચી શબ્દો આપીને જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવ, એની સરસ ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી. બાકી ઉપાલંભ મીઠા ઠપકા તો ગુરુદેવશ્રી આપતા જ હોય છે, પણ બહેનશ્રીની જ ભાષામાં કહીએ, લાગે એને લાગે, દરેકને નહીં લાગે. આજના વ્યાખ્યાનમાં ચિત્રામણની એક બહુ સરસ વાત આવી. ધીરું થઈને સૂક્ષ્મતાથી અંદર જવાની વાત આવી.
10-20 વખત ગુરુદેવશ્રી એક શબ્દનો પ્રયોગ કર્યો, વિશ્વાસ. अश्विन आज कम से कम 25-30 बार तो गुरुदेव ने उस शब्द का प्रयोग किया, विश्वास. विश्वास से वाहन चाले. एक कांटो वागे ने આપણને, એક કાંટો વાગે તો રાડ ફાટે, પણ ડૉક્ટરની સામે 10-20 લાખ રૂપિયા આપીને છાતી ફડાવીને આપણે ઓપરેશન કરાવીએ છીએ. વિશ્વાસ. લાખો રૂપિયા એને આપી એની અનુકૂળતા મુજબ, સગવડીઓ ધર્મ નહીં ચાલે ત્યાં પછી, એની અનુકૂળતા મુજબ જ્યારે એ અપોઇન્ટમેન્ટ આપે બપોરે 2 વાગ્યાની ગરમીમાં તો 2 વાગે, સાહેબ કેટલા વાગે આવીને લાઈનમાં, એ કાંઈ નક્કી નહીં, 11 વાગે આવી જાઓ, જવા તૈયાર છીએ. એરોડ્રોમવાળા એમ કે 2 કલાક પહેલાં બોર્ડિંગ, અમે તો 3 કલાક પહેલાં આવીએ, અમે તો ઇન્ડિયન છીએ. સ્વાધ્યાયમાં, આરાધનામાં. અમારા વારીલ સાહેબ એક બહુ માર્મિક વાત કરતા કે લોકોને ગુરુદેવશ્રીનો પ્રવચન સમયસર છૂટે એનો ખ્યાલ હોય છે. અમારા ગુરુદેવ તો બહુ ઘડિયાળના કાંટા, બિલકુલ આમ 9:15 એટલે 9:15 વાગે પૂરું કરે. પણ શરૂ ક્યારે કરતા ખ્યાલ છે? શરૂ કરતાં પહેલાં એ અડધી 5 કલાક પહેલાં આવીને બેસતા, અને આપ કેટલા વાગે પધારો છો? વ્યાખ્યાન શરૂ થયાના કાંઈ નક્કી નહીં, છેલ્લી મિનિટે પહોંચી જઈએ તો એ ભયો. તો વ્યાખ્યાન શરૂ થાય એનો સમય પણ ધ્યાન રાખો ને, પૂરો થાય એને જ કેમ, એટલે તારે મુક્તિમાં જ સગવડીઓ ધર્મ. ગુરુદેવને પ્રમાદમાં નિમિત્ત નહીં બનાવો, પુરુષાર્થમાં નિમિત્ત બનાવો. કેમ કે ગુરુદેવ પુરુષાર્થની મૂર્તિ છે, સમજાય છે? મહાપુરુષોને કોઈ દિવસ નમાલાપનાને પોતાના પુરુષાર્થહીનતામાં નિમિત્ત નહીં બનાવવાનું. વિશ્વાસ શબ્દ કેટલું સરસ, વડને વાવે ને, એટલે કબીર વડની વાત કરી, કલકત્તાના વડની વાત કરી, ગંગવાલજીને ત્યાં ઉતર્યા હતા, વડમાંથી વડવાય, વડમાંથી વડવાય, વડમાંથી વડવાય, મૂળ કયું છે ખબર જ ન પડે, પણ વાવણીમાં વિશ્વાસ કેટલો છે. અમે જ્યારે ધોરણ 5, 6, 7માં ભણતા ગુરુકુલમાં, તો ગાંડપણું મગજ ઉપર હાવી થયેલું. ઉનાળામાં જ્યારે કેરી આવે ને, તો કેરીની જે ગુઠલીઓ હોય, એ ગુઠલીઓ અમે લોકો ગુરુકુલની ખેતીમાં જઈને વાવી આવીએ. ગુરુજી કહે કે વાવવાનું, જેનો એ છોડ અને રોપ સરસ મજાનો મોટો થાય ને ઇનામ આપે એમ. હવે અમે રોજ સવાર અને સાંજ જઈને જોઈ આવીએ કે ઉગ્યો કે નહીં હજે, ઉગ્યો કે નહીં હજે. ઘણા બાળકો તો પછી એને ખોદીને જોઈએ, તો બિચારો ક્યાંથી ઉગે? સમજાય છે પ્રશ્ન? રોજે રોજ જઈને કનખોદ કરો તમે. અરે મેળવન રાત્રે મેળવો, દૂધ ગરમ કરીને થોડુંક ઠરવા દો, પછી એમાં મેળવન મેળવો શુદ્ધ, બરાબર. પછી આખી રાત એને શુક્લ ધ્યાનની શ્રેણીમાં રહેવા દો. સવારે આપમેળે પાવાપુર પહોંચી જશે, નિર્વાણની પ્રાપ્તિ થશે. તમે વાટકીમાં લઈને નિર્વાણ કલ્યાણક ઉજવો. એ દહીંની જમાવટ થઈ કે નહીં, એ કેરી ઉગી આવી કે નહીં, જોવાપણું ન હોય. કેવી નિર્વિકલ્પ સહજ પ્રક્રિયા ભજતી હોય છે. કેતનભાઈ, એના માટે આજે એક જ શબ્દ આવ્યો હતો, ધીરોતા. ક્યાંય ડિક્શનરીમાં એ શબ્દનો એવો અર્થ નથી, સાંભળ્યું નથી આપણે. ધીરો એટલે શાશ્વત, અને ધીરો થાય એટલે અહીંયા પર્યાયમાં શાશ્વત ભાવે પરિણામ. વસ્તુ તો શાશ્વત જ છે. ગુરુદેવશ્રી બોલ્યા હતા, યાદ હશે તો, 3 શબ્દો આવે છે. કયા 3 શબ્દો ખબર? કળશ છે સમયસર, ધીરો ઉદાર ઉદાત્ત વાળો કળશ, એ કળશમાં આવે છે શબ્દ ધીર. ધીર, ઉદાર, ઉદાત્ત.
ધીરોદાત શબ્દો આવે. તો ધીર એટલે એ અખૂટ, અડગ, ધ્રુવ, શાશ્વત વસ્તુ કે ધ્રુવ, તળિયો, જે હમણાં 2 દિવસ પહેલાં આપણે વાત કરી હતી. તો ધીરો થાય એટલે ધીર સ્વભાવ તો છે જ, શાશ્વત ભાવ તો છે જ, પણ તારા પરિણમનમાં અશાશ્વત. હમણાં મેં કીધું હતું ને, એક જગ્યાએ એક સમાજમાં ક્યાં ગયા હતા, ત્યાં એક દીકરીનું નામ હતું અપરાજિતા. મેં કીધું તું પર્યાય પર્યાય પરાજિતા, નામ અપરાજિતા એમ. તો ધીરો થાય એટલે વસ્તુ ધીર ગંભીર છે જ, શાશ્વત છે. એના માટે પુરુષાર્થની કેવી સરસ મજાની એની કળા આપણને શીખવાડે કે જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો. જો જોવાની દૃષ્ટિએ સૂક્ષ્મ, જોવાનું એ અંદર, જોવાનું અંદર, જોવાની વિધિ સૂક્ષ્મ, અને જોવાની કળા ધીરું કરીને. કોને? શબ્દને નહીં, શાસ્ત્ર જ્ઞાનને નહીં, જ્ઞાનને. એટલે સૂક્ષ્મ જે જ્ઞાન છે, સ્વાભાવિક સ્વાશ્રિત એ જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી બે શબ્દો આવે ને, સ્થૂળ અને સૂક્ષ્મ. કેતનભાઈ, સ્થૂળ અને સૂક્ષ્મ. એ સ્થૂળવાળો એટલે જે આપણને ખ્યાલ આવે, દેખાય. સૂક્ષ્મ એટલે જે ખ્યાલ નહીં આવે. એ સ્થૂળવાળો સૂક્ષ્મ નથી. આ સ્થૂળ અને સૂક્ષ્મ ભેદવાળો સૂક્ષ્મ નથી. આ સૂક્ષ્મ એટલે અનુભવ ગોચર. બોલો, સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, પણ કથન છે ને. વસ્તુમાં સ્થૂળતા નથી, વસ્તુમાં ઓલી સ્થૂળતાવાળી સૂક્ષ્મતા નથી. અનુભવ. સૂક્ષ્મ એટલે અનુભવ ગોચર. આપણને જે વિદ્વાનોના વ્યાખ્યાનો નથી સમજાતા, સૌથી ટોપ લેવલના વિદ્વાન હોય છે. આપણે સર્ટિફિકેટ આપીએ છીએ, અરે પંડિતજી એવા મોટા વિદ્વાન છે, કાંઈ આપણને ટપો નહીં પડે. અરે અનુભવે તને સમજાય એનું નામ સૂક્ષ્મ, અને ઇન્દ્રિય જ્ઞાનથી જ તને જે સમજાય એ બધું સ્થૂળ. ખ્યાલમાં આવ્યું? સાંભળે સમજાય એ સ્થૂળ, અને સમજે સમજાય એ સૂક્ષ્મ. આપણી બધી વ્યાખ્યાઓ જુદી છે, સૂક્ષ્મતા અને સ્થૂળતાની. અનુભવ ગોચર, વચન ગોચર જે નથી, અનુભવ ગોચર. પરમ દિવસે ગુરુદેવસિંહ કીધું હતું ને કે જદીદાએ જો હું દેખાડીશ તો હા નહીં પાડતો, માત્ર હા નહીં પાડતો, હા પાડીને ઊભો નહીં થતો. પ્રમાણમ. શું કીધું? પ્રમાણ કરજે. જો જૈન દર્શન એટલું જ છે, ઇતના ही है जैन दर्शन. मैं हूँ सिद्ध समान स्वानुभूति प्रमाण. स्वानुभूति प्रमाण એટલો જ જૈન દર્શન છે. અનુભવ પ્રમાણ એટલે આમાં સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાય એવો છે. આત્મા એટલે સ્વભાવ પકડાય એવો છે. પકડાય એટલે અનુભવમાં આવે, વેદનમાં આવે, સંચેતનમાં આવે. એ ભાષા બધી છે એવી, એમ પકડાય અને આમ થાય અને ઓમ થાય. પછી એમાં બોલી નૈમિત્તિક બધી બાહ્ય ક્રિયાઓ આપણને યાદ આવે, એની વાત નથી. આ અંદરના પ્રયોગની વાત છે. આજના સ્વાધ્યાયમાં બહુ ગંભીર બધી ચર્ચાઓ આવી. એક તો ઓલો અચંબોવાળો બોલ 27મા બોલમાં, આવા કાળે એટલે આવા દુર્ગમ પંચમ કાળે, મહાદુર્લભ આવા કાળે પૂજ ગુરુદેવશ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો. તેથી પરમ પૂજ્ય તો ગુરુદેવ એક અચંબો છે, અચરજ છે, આશ્ચર્ય છે આપણા માટે. આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું, પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને માર્ગ બતાવ્યો. જો આ બે વાત,
કર્યો પ્રાપ્ત પોતે, જગતને પણ બતાવ્યો. તેમનો મહિમા આજે તો ગવાય છે, પરંતુ હજારો વર્ષો સુધી પણ જો મહાપુરુષોને કોઈ દિવસ ભૂતકાળ લાગુ ન પડે. હતા એવું એને લાગુ જ નહીં પડે, છે એવું જ લાગુ પડે, રહેશે એવું લાગુ નહીં પડે. કેમ કે ભૂત, ભવિષ્ય કે વર્તમાનના વિકલ્પ આ ત્રણેયથી પાર હોય છે મહાપુરુષો. છે અને છે. એટલે ત્રિકાળવર્તી એમનો જય જયકાર. અનંતા તીર્થંકરો, અનંતા મુનિ ભગવંતો. એવી જ રીતે પૂજ ગુરુદેવશ્રી પ્રત્યે પણ બહુ અદ્ભુત અહોભાવ પૂજ બહેનશ્રીએ છે જ. ખરેખર આપણા માટે અચંબો જ છે. પૂજ ગુરુદેવ ન હોતે તો આજ ક્યા હોતા, સત્ય દર્શન કા સૂર્ય અસ્ત હો ગયા હોતા. માન્યા વિના તો છતાં નિમિત્તની નિરપેક્ષતા, નિમિત્તથી થયું એમ નથી. એ બરાબર દૃષ્ટિ ઉપાદાનને રાખવાની, નિમિત્તથી નિરપેક્ષતા. 28માં બોલ બહુ સરસ છે. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. ખ્યાલમાં આવ્યું? એટલે ભાવિ ભાગ્ય વિધાતા આપણે પોતે છીએ. કોઈ તીર્થંકરો કે કોઈ ગુરુદેવ વિધાતા નથી, આપણે જ આપણા વિધાતા છીએ, ભાગ્ય વિધાતા. ક્યાંથી આવ્યા છીએ એ ચિત્રામણ લઈને જ આવ્યા છીએ. ક્યાં જવાનું થશે એનું ચિત્રામણ તો ચાલુ જ છે, અને અનંતકાળ પહેલેથી જ નક્કી છે. એ મૂળ તો વાત. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ. બંધ બાંધતી વખતે ખ્યાલ રખાય, ઉદય આવે એ તો આવવાના જ. ઉદય સમય શા ઉચાટ. કેતનભાઈ, બંધ સમય જીવ ચેતીએ એમ ખ્યાલમાં આવે છે. દેહને નહીં સદે એવું બધું ખાધા કર્યું તો નાના પ્રકારના રોગોથી ઘેરાવાના જ છીએ. હવે ઉચાટ કરવાથી શું ફેર પડે એમ. બહુ સરસ વર્તમાન મતિ વ્યવસ્થિત કરવાની પ્રેરણા છે આમાં. વર્તમાનમાં મતિ વ્યવસ્થિત કરવાની પ્રેરણા. કેમ કે જેવી મતિ એવી ગતિ. એના માટેનો આ બોલ બહુ સરસ છે. 29માં બોલ તો તત્વનો યથાર્થ પ્રયોગ, જ્ઞાનને ધીરું કરીને. જો એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. દુનિયાનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, દેવ ગુરુ ધર્મનું જ્ઞાન, 7 તત્વનું જ્ઞાન, 9 પદાર્થનું જ્ઞાન, 6 દ્રવ્યનું જ્ઞાન, ઉત્પાદ વેદ દ્રવ્યનું જ્ઞાન, ગુણ પર્યાયનું જ્ઞાન, એ બધું બાજુમાં મૂકો. જે જ્ઞાનનો અંશ પ્રગટ છે, સ્વભાવનો અંશ છે કે નહીં? ટોડરમલજી સાહેબે એને સ્વભાવનો અંશ કીધું છે. દાખલો આપ્યો છે વાદળનો. ગમે તેટલા વાદળો કાળા ડિબાંગ આકાશમાં છવાયેલા હોય, મહિનાઓ સુધી સૂરજ દેખાય નહીં, તો દી તો ઉગે છે કે નહીં? દિવસે અજવાળ તો હોય છે કે નહીં? અને એ વાદળોની છાતી ફાડીને ક્યાંક ને ક્યાંક તો એની કિરણ બહાર નીકળે જ છે. અને એ જે આભા માત્ર છે ને, એ જ્ઞાયકની આભા છે, સ્વભાવનો અંશ છે. એટલે ઓલી કલંકની વાત આજે કરી હતી. ન સમજાય અને નથી સમજાતું અને અઘરું પડે છે. जय धवला में खबर है एक बहुत मार्मिक बात लगी है. जय धवला में एक बहुत बढ़िया बात आती है. हमें तत्व बहुत कठिन पड़ता है, तो कठिन पड़ता है ये कहना द्रव्य शुद्ध की विराधना है. जय धवला जी में ऐसा लिखा. આપણે તો હાલતા બોલીએ છીએ. બહુ અઘરા પ્રવચનો આવે. પ્રવચનો અઘરા છે કે આપણા આંતરડા અઘરા છે? આંતરડા અઘરા છે આપણા. ખ્યાલમાં આવે છે. બુદ્ધિ સ્થૂળ છે આપણી, વસ્તુ સ્થૂળ નથી. વસ્તુ તો
જેવી છે તેવી છે જ. વચન ગોચર તો વચન ગોચર, અનુભવ ગોચર તો અનુભવ ગોચર. પણ સમર્પણતા જે જાતની હોવી જોઈએ. એટલે આમાં કહે છે કે જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાય એવો છે. બિલકુલ આમ અંતરાત્મા થવાની આખી સિસ્ટમ એકવાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા, પછી જાળ કદીએ ચોંટશે નહીં. જો આ લૌકિક જીવનમાં પણ આપણે નિર્ભારતાનું સેવન હંમેશા કરતા હોઈએ છીએ. કોઈના ઘરે સારા પ્રસંગ હોય અને એક ટંચની રસોઈ પણ બનાવવાની ઉપાધિ ન હોય તો કેટલું નિર્ભારપણું આપણને લાગે. એક ટંચની રસોઈ ન બનાવવાની હોય તો એટલું નિર્ભારપણું. અરે આ રજાના દિવસો હોય તો રજાના દિવસોમાં નિરાત કેટલી હોય. દુકાને જવાની ઉપાધિ નહીં, કોઈ અન્ય લૌકિક પ્રવૃત્તિની કોઈ ઉપાધિ નહીં, તો નિર્ભારપણું કેટલું છે ખ્યાલમાં આવે છે. એટલે આમાં કહે છે કે ધીરું થઈને સૂક્ષ્મતાથી અંદર જો એ વિચક્ષણતા હોવી જોઈએ, પ્રજ્ઞાચક્ષુ. જો આત્મા પકડાય એવો છે, એકવાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા, પછી જાળ શેના? સંકલ્પ અને વિકલ્પોના જાળ કદી ચોંટશે નહીં. કેમ કે ચોંટાડવા માટે ઓલો રાગની ધારા તો જોઈએ ને, ફેવિકોલ એ જ રહે નહીં કે તો ક્યાંથી છૂટશે એમ. અભ્યાસ હોવો જોઈએ, આનો અભ્યાસ હોવો જોઈએ. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ આરાધ પ્રભાવ આણી. મને આ શબ્દ બહુ ગમે. આરાધના કરો કેવી રીતે? પ્રભાવ આણી. પ્રભાવ આણી, અંદરમાંથી પ્રભાવ લાવીને, અહોભાવ લાવીને એની આરાધના કરો. 30 નંબરના બોલમાં વડ, વાવણી, બીજ. બીજમાં મોટા મોટા વડ, વડોમાં અનંત બીજ, અનંતા બીજોમાં અનંત વડ. વિશ્વાસ, કેટલો વિશ્વાસ, કેટલો વિશ્વાસ. પૈસાની બાબતમાં, પ્રોપર્ટીની બાબતમાં ઇન્વેસ્ટમેન્ટવાળો છે ને, જે ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ છે, એ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ એટલે વાવણી. એમાં કેટલો વિશ્વાસ છે. આજે આપણે વીર નિર્વાણના દિવસે 5 કરોડની જગ્યા સોદો કરશું. જો તમે પછી તો ભૂલી જ જવાનું, 2 વર્ષમાં તો 10 કરોડ આપી જાય. અચ્છા, ધરતીકંપ નહીં આવે કોઈ ગેરંટી? ખરીદેલી જમીન દોસ્ત નહીં થાય કોઈ ગેરંટી? અચ્છા, આપણે જ રહેશું એ કોઈ ગેરંટી? એને ભોગવવા માટે બોલો, તમે તો ભૂખતું ભોગી છો ને. હા, કરોડોની જમીન લીધી હોય પણ એવો કોઈ પાત્રમાં ગરી જાય, ધનીને જેમ કે આમાં તમે હવે પગ મૂકીને જો. એના માટે અભાગા ભરતનો જીવન વાંચો. સકળ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. माँ तुम चाहे कुछ भी कहो, भाग्यशाली तो मत कहो. क्योंकि जिस 6 खंड के राज्य को अनंत चक्रवर्तियों ने भोगा, तो भोगे हुए उस राज्य को मैं भोग रहा हूँ और अपने आप को चक्रवर्ती कहला रहा हूँ. काहे का मैं भाग्यशाली? मुझ जैसा कोई अभागी नहीं. સાચું કહું તમને, કોઈ પણ મકાનનો સોદો, જમીનનો સોદો, આપણે બધા ગ્રહસ્થો છીએ, પ્રોપર્ટી બધા ખરીદ વેચ કરતા હોય, એમાં જે આપણને હરખ થાય ને, અરે બહુ સરસ, સામેની દુકાન 10 વર્ષ પહેલાં 50 લાખમાં આપતા, હવે તો સાવ 20માં આપણને આપ્યા, લોટરી લાગી ગઈ. ઘડીક વિચારો, એ જમીનનો ભોગવટો કેટલા લોકોએ આ પહેલાં કરી ચૂક્યા છે.
અહીંયા જો અહીંથી નજરે જ પડે છે, આ સામે જે બનેલ છે. જૂનું મકાન હતો કે નહીં, ગાયો અને ઢોરો બેસતી ત્યાં. હા, એટલે વિચારો એ પરમાણુ અનંતવાર ભોગવીને જીવ ભાવ પરાવર્તન ભવ પરાવર્તન બધું કરી ચૂક્યો છે. કોઈ નવાઈની વાત નથી. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ, કાગ વીટ સમ ઘિનત હૈ સમ્યક દૃષ્ટિ લો. કોઈ જગ્યા બાકી નથી. એટલે આ 30મો જે શ્લોક છે, જેમ બીજ વાવે છે તેમાં પ્રગટ રૂપે કંઈ દેખાતું નથી. જો વ્યક્ત રૂપે તો કંઈ દેખાતું નથી, પણ અવ્યક્ત ભાવે એમાં વિશ્વાસ કેવો છે. આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ડાળા પાંદડા ફળ વગેરે આવશે, પછી તેનો વિચાર આવતો નથી. બોલો, એનો વિચાર નથી આવતો. તે મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી. જો હા, એક વાત સમજો. આ પહેલાંને જે બોલ આવ્યો હતો ને કે જો જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે, 17મો બોલ એવો જ બોલ છે. જ્ઞાયક સ્વભાવને પકડો ને, મૂળ સ્વભાવને પકડો તો બધું એમાં આવી જાય. તો મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અશ્વિનજી, નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એટલે નિર્વાણની પ્રાપ્તિ પણ થાય છે. આજે નિર્વાણ કલ્યાણક ઉજવીએ છીએ આપણે. પૂર્ણતાની જ વાત કરો ને, સીધી વાત. હા, અને હજી એક વાત, પૂર્ણ વિના પૂર્ણતા છે નહીં. સ્વભાવ તો પૂર્ણ ભાવે પડેલો છે. તું એને અડકીને પર્યાયે પૂર્ણતાને પામ તો ધન્ય તેરસ, ધન્ય 14, ધન્ય નિર્વાણની તિથિ ખ્યાલમાં આવ્યો. ઘડામણની જરૂર છે, સોનું તો છે જ ને. દ્રવ્યમાં પ્રગટ રૂપે કંઈ દેખાતું નથી, તેથી વિશ્વાસ વિના શું પ્રગટશે એમ થાય. પણ દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા, શબ્દ જોવો કેવો સરસ આપ્યો છે, પ્રગટવા લાગે છે. આમ જો મારી તરફ જો, પ્રગટવા લાગે છે એટલે 4થી સીધા 14મા સુધીની વાત કરી. પ્રગટવા લાગે છે, એ કન્ટિન્યુટી રહેશે એમાં, ભલે એને દેખાશે નહીં પણ પ્રગટવા લાગશે. અંશ ઉગ્યો હોય તો અંશી તો હાથમાં આવવાનો જ. બહુ આ અદ્ભુત પુરુષાર્થ પ્રધાન અને વિશ્વાસ, દર્શન વિશુદ્ધિ. મૂળમાં મૂળ કોઈ વાત હોય તો દર્શન શુદ્ધિની છે. યા દર્શન શુદ્ધિ. તો આવા બહુ અદ્ભુત બોલો આપણે આમાં સાંભળીએ છીએ. બહુ આનંદદાયી બરાબર આવા પાવન પ્રસંગોના દિવસોમાં ચાલે છે. વળી પાછો જ્ઞાન અને વૈરાગ્યવાળો બોલ 31મા બોલમાં આવશે. ગ્રહસ્થ અવસ્થામાં પણ જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે હોઈ શકે એ બધી ચર્ચા આવશે. વિશેષ પછી લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. બલિદાસ સ્વામી જનવાણી માતનો, પરમોપકારી સદગુરુદેવનો, વીર નિર્વાણ મહામહોત્સવનો